એક જંગલમાં મોન્ટુ અને ટિન્ટુ નામના બે કાવડિયા ખિસકોલા સારા મિત્રો હતા. તેઓ દરરોજ સાથે રમતા, ફળો શોધતા અને જંગલમાં મસ્તી કરતા. મોન્ટુ સ્વભાવથી નિર્દોષ અને દયાળુ હતો, જ્યારે ટિન્ટુ થોડો ચાલાક અને સ્વાર્થ પ્રેરિત હતો. એક દિવસ જંગલમાં આકાશમાં ઘોર વાદળો છવાઈ ગયા અને જંગલમાં ભારે વરસાદ શરૂ થયો. ઝાડ હલવા લાગ્યા અને પાણીનું મોટું વળાંક આવવાની આશંકા હતી. બધા જંગલી પ્રાણીઓ પોતપોતાના રહેણાંક તરફ દોડી ગયા. મોન્ટુ અને ટિન્ટુને પણ હવે સુરક્ષિત સ્થળ શોધવું હતું. જંગલના રસ્તા પર જતા તેઓને આગળ એક મોટો પુલ મળ્યો, પરંતુ તે પુલ ખરાબ હાલતમાં હતો અને એ પસાર કરવો જોખમી હતો. ટિન્ટુ પોતાનો બચાવ કરવો એ પ્રથમ માનતો. મોન્ટુએ એમ કહીને આગળ ગયો કે મને તો પુલ પસાર કરવો છે, તો અહીં રાહ જો. મોન્ટુ થોડો ડરતો હતો, પણ તે જીવ બચાવવાનો પ્રયત્ન કરવા માંગતો હતો. આ સ્થિતિમાં તે એકલા ન હતો, તેથી તે પણ ધીમેથી આગળ વધવા લાગ્યો. ટિન્ટુ પહેલા પુલ પાર કરી ગયો અને મોન્ટુ પાછળ રહી ગયો. જો કે પુલ તૂટવા જતો હતો ત્યારે મોન્ટુ પુલ પર ફસાઈ ગયો. એકાએક જંગલમાં રહેનાર બીજો ખિસકોલો, જે મોન્ટુનો મિત્ર હતો, તે જંગલના અંતમાં રહેતો હતો. તે ત્યાં પહોંચી ગયો. મોન્ટુને જોતા તે તુરંત તેની મદદે દોડી ગયો. તે મોન્ટુને કાળજીપૂર્વક ખેંચીને સુરક્ષિત સ્થળે લઈ ગયો. આ પછી મોન્ટુને સમજાવ્યું કે સાચો મિત્ર તે જ છે જે મુશ્કેલીમાં પણ સાથ રહે અને મદદ કરે. ટિન્ટુ, જે મિત્ર પોતાનો ફાયદો જ જોઈ રહ્યો હતો, તે સાચો મિત્ર ન હતો. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે મુશ્કેલીના સમયમાં જ સાચા મિત્રની ઓળખ થાય છે. ખોટા મિત્રો તમારો સાથ ત્યાગી શકે છે, પરંતુ સાચા મિત્રો તમને કદી એકલા ન છોડે. તો મિત્રો, વિડીયો સારું લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.